જય શ્રી કૃષ્ણ ભક્તો। આજે આપણે એક એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે બતાવે છે કે જ્યારે આખી દુનિયા સાથ છોડી દે, જ્યારે પોતાના સગા સંબંધીઓ મોઢું ફેરવી લે, જ્યારે આશાઓના તમામ દીપક ઓલવાઈ જાય અને ચારે બાજુ માત્ર અંધકાર જ દેખાય, ત્યારે પણ જે ભક્ત પરમાત્માનો હાથ નથી છોડતો તેના જીવનમાં ચમત્કાર જરૂર થાય છે। હા, ચમત્કાર જરૂર થાય છે, પણ અહીં એક પ્રશ્ન થાય છે અને એ પ્રશ્ન હું આજે તમને સૌને પૂછવા માંગુ છું। જરા તમારા હૃદય પર હાથ રાખીને વિચારજો, શું માત્ર પૂજા કરવી, બે અગરબત્તી ફેરવવી કે મંદિરમાં જઈને માથું ટેકવવું એ જ ભક્તિ છે? શું ભગવાન દરેક ભક્તની કસોટી કરે છે? શું ભગવાન પોતાના ભક્તને દુઃખ આપીને એની ધીરજની પરીક્ષા લે છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું સાચી ભક્તિનું ફળ જરૂર મળે છે ખરું? આજના આ કળિયુગમાં જ્યારે લોકો સ્વાર્થ માટે ભગવાનને ભજે છે, ત્યારે નિસ્વાર્થ ભક્તિનું શું પરિણામ આવે છે એ જાણવા માટે આજે આપણે આ કથાના ઊંડાણમાં ઉતરવાનું છે। આ કથા કોઈ સામાન્ય વાર્તા નથી। આ કથા તો ભક્તિ, શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસનો એવો મહાસાગર છે જેમાં ડૂબકી લગાવ્યા પછી તમારો ભગવાન પ્રત્યેનો પ્રેમ અનેક ગણો વધી જશે। ભક્ત બંધુ, આજથી ઘણા વર્ષો પહેલા એક નાનકડા પણ સુંદર ગામમાં સદાશિવ નામનો એક અત્યંત ગરીબ પણ ભગવાનનો પરમ ભક્ત રહેતો હતો। સદાશિવનું નામ જ જાણે તેના જીવનનું સરનામું હતું। તે સંસારમાં રહેતો હતો છતાં સંસારી નહોતો। તેના ઘરમાં ગરીબી એટલી બધી હતી કે બે સમયનું પૂરતું ભોજન પણ માંડ મળતું। ઘરની છતમાંથી ચોમાસામાં પાણી ટપકતું અને શિયાળામાં ઠંડી હવાઓ સીધી શરીરમાં ઉતરતી। પરંતુ આ ગરીબી, આ લાચારી સદાશિવના ચહેરા પર ક્યારેય નિરાશાની લકીર નહોતી લાવી શકી। તેનું દૈનિક જીવન જોઈને તો દેવતાઓ પણ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે એવું હતું। વહેલી સવારે જ્યારે આખું ગામ મીઠી ઊંઘમાં સૂતું હોય, ત્યારે આકાશમાં તારાઓ પણ હજુ ચમકતા હોય, એવા બ્રહ્મ મુહૂર્તમાં બરાબર 4 વાગ્યે સદાશિવની આંખ ખુલી જતી। પથારીમાંથી ઉઠતા જ સૌથી પહેલાં તે પોતાના બંને હાથની હથેળીઓના દર્શન કરતો અને પરમાત્માનો આભાર માનતો। ત્યારબાદ કડકડતી ઠંડીમાં પણ તે ગામની નદીએ જઈને બરફ જેવા ઠંડા પાણીમાં સ્નાન કરતો। સ્નાન કરતી વખતે તેના મુખમાંથી સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મધુર ધ્વનિ ગુંજતો રહેતો। સ્નાન કરીને ભીના વસ્ત્રે તે સીધો ગામના પ્રાચીન મંદિરમાં પહોંચતો। મંદિરનો ચોક વાળતો, ભગવાન માટે તાજા ફૂલો ચૂંટી લાવતા, કલાકો સુધી બેસીને ચંદન ઘસવું અને પોતાના હાથે ભગવાનનો શણગાર કરવું, આ જ તેનું જીવન હતું। તે જ્યારે આંખો બંધ કરીને એક તારો વગાડીને ભજન ગાતું, ત્યારે એવું લાગતું કે જાણે સમય થંભી ગયો છે। પક્ષીઓ પણ પોતાનો કલરવ છોડીને તેનું ભજન સાંભળવા વૃક્ષોની ડાળીઓ પર શાંત બેસી જતા। દિવસભર તે લોકોના નાના મોટા કામ કરીને જે કે પણ થોડું અનાજ મેળવતો, તેમાંથી પહેલો ભાગ તો અતિથિ એટલે કે સાધુ સંતો માટે કાઢી નાખતો અને બાકીનું પોતાના પરિવારને આપતો। એની ભક્તિમાં ક્યાંય કોઈ કમી નહોતી, એના પ્રેમમાં ક્યાંય કોઈ સ્વાર્થ નહોતો। પણ ભક્ત બંધુઓ, અહીં એક બહુ મોટો પ્રશ્ન શ્રોતાઓના મનમાં, તમારા મનમાં પણ ઊભો થતો હશે। વિચાર કરો કે જે માણસ દિવસ રાત પરમાત્માના નામની માળા જપતો હોય, જેનું હૃદય એટલું પવિત્ર હોય, તેના જ ઘરમાં આટલી બધી દરિદ્રતા કેમ? આટલી ભક્તિ છતાં તેના જીવનમાં આટલું અસહ્ય દુઃખ કેમ? શું ભગવાન આંધળા છે? શું ભગવાનને પોતાના ભક્તની પીડા નથી દેખાતી? ના, ભગવાન બધું જ જુએ છે, પણ ક્યારેક ક્યારેક સુવર્ણને વધારે શુદ્ધ કરવા માટે તેને અગ્નિમાં વધારે તપવું પડે છે। સદાશિવની પત્ની ગૌરી એક ખૂબ જ ધર્મનિષ્ઠ સ્ત્રી હતી, પરંતુ સંસારના તાપ અને બાળકોની ભૂખ સામે કોઈ પણ માની ધીરજ ખૂટી જાય એ સ્વાભાવિક છે। એક દિવસની વાત છે, ઘરમાં રાંધવા માટે એક દાણો પણ અનાજ નહોતું। બાળકો ભૂખથી વ્યાકુળ થઈને રડી રહ્યા હતા। સદાશિવ મંદિરેથી પૂજા કરીને ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે ગૌરી ઘરના ખૂણામાં બેસીને ચોધાર આંસુએ રડી રહી છે। પત્નીએ રડતી જોઈને સદાશિવ પાસે ગયો અને ધીમા સાદે પૂછ્યું, ગૌરી, શું થયું? તારી આંખોમાં અશ્રુધારા શા માટે? ગૌરીએ આંસુ લૂછતા લૂછતા અંદરથી તૂટી ગયેલા અવાજે કહ્યું, આંસુ ન વાવું તો બીજું શું કરું? આટલા વર્ષોથી તમે દિવસ રાત એ પથ્થરની મૂર્તિની ભક્તિ કરો છો, છતાં આપણા ઘરમાં આજે ખાવા માટે અન્નનો એક દાણો નથી। મારાથી મારા નાના બાળકોની ભૂખ હવે જોવાતી નથી। તમે જ કહો, તમારી આ ભક્તિએ આપણને શું આપ્યું? આખી જિંદગી આપણે માત્ર દુઃખ જ ભોગવવું છે। ત્યાં જ બાજુમાં રહેતા પાડોશી રામલાલ પણ ત્યાં આવી પહોંચ્યા। સદાશિવની ગરીબીની મજાક ઉડાવતા તેઓ કઠોર સ્વરમાં બોલ્યા, અરે સદાશિવ, તારી પત્ની સાચું જ કહે છે। તું હવે તારા ભગવાનને છોડ। આખો દિવસ મંદિરમાં બેસી રહેવાથી પેટ નહીં ભરાય, કંઈક કામ કર, મજૂરી કર। તારો ભગવાન કાંઈ આકાશમાંથી અનાજની ગુણીઓ નહીં ફેંકે।
ભગવાન તો માત્ર પૈસાવાળાઓના જ છે, તારા જેવા ગરીબોનું અહીં કોઈ સાંભળનાર નથી. ભક્ત બંધુઓ, જરા કલ્પના કરો એ દ્રશ્યની, જ્યારે પોતાને અર્ધાંગીની દુઃખથી રડતી હોય, બાળકો ભૂખથી તરફડતા હોય અને સમાજ તમારી શ્રદ્ધા પર હસી રહ્યો હોય, ત્યારે મનુષ્યની માનસિક સ્થિતિ કેવી થાય? અહીં ભાવનાત્મક દબાણ ધીમે ધીમે વધી રહ્યું હતું. કોઈ સામાન્ય માણસ હોત તો આટલા મેણાટોણા સાંભળીને ભગવાનની મૂર્તિને નદીમાં પધરાવી આવત, પણ સદાશિવ સામાન્ય નહોતો. તેણે ન તો પોતાની પત્ની પર ગુસ્સો કર્યો કે ન તો તે પાડોશીને કોઈ વળતો જવાબ આપ્યો. તેણે માત્ર એટલું જ કહ્યું, મારો નાથ બધું જ જાણે છે, તેનો સમય આવશે ત્યારે એ બધું જ પાર પાડશે. અને પછી શરૂ થઈ ભગવાન તરફની પ્રથમ પરીક્ષા. ધનની કમી તો હતી જ, પણ હવે સ્થિતિ વધારે વિકટ બની ગઈ. ઘરમાંથી અનાજનો છેલ્લો દાણો પણ ખૂટી ગયો. સળંગ 3 દિવસ સુધી સદાશિવ, ગૌરી અને તેમના બંને માસૂમ બાળકોએ અન્નનો એક દાણો પણ મોઢામાં નહોતો મૂક્યો. માત્ર પાણી પીને તેઓ દિવસો કાઢી રહ્યા હતા. બાળકો ભૂખને કારણે નિસ્તેજ થઈ ગયા હતા અને હવે તો તેમનામાં રડવાની પણ તાકાત નહોતી બચી. ગૌરીની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. એક રાત્રે જ્યારે બાળકો ભૂખથી આક્રંદ કરતાં માંડ સૂતા, ત્યારે સદાશિવ ઘરના આંગણામાં રહેલા તુલસી ક્યારા પાસે બેસી ગયો. આકાશમાં ચાંદની ખીલી હતી. સદાશિવે આકાશ તરફ જોઈને બંને હાથ જોડ્યા. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમણે ગળગળતા સાદે પ્રાર્થના કરી, હે પ્રભુ, હે દીનાનાથ, હું જાણું છું કે મારા પ્રારબ્ધમાં કદાચ ભોજન નહીં હોય, પણ મારા આ નિર્દોષ બાળકોનો શું વાંક? હે જગતપાલક, શું નાશ દરબારમાંથી મારે ખાલી હાથે પાછું ફરવું પડશે? તારી દયાના સાગરમાંથી શું મારા પરિવાર માટે એક બૂંદ પણ નહીં મળે? ભક્તબંધુઓ, સદાશિવે સાચા હૃદયથી પોકાર કર્યો હતો, પણ તમે જુઓ ભગવાનની લીલા કેટલી આગમન છે. ભગવાન તરફથી તરત જ કોઈ જવાબ ન મળ્યો, ન કોઈ ચમત્કાર થયો, ન કોઈ આકાશવાણી થઈ, ન તો કોઈને અનાજ લઈને આવ્યું. ચારે બાજુ માત્ર શમશાન જેવી શાંતિ હતી. અહીં શ્રોતા તરીકે તમને, મને અને કોઈ પણ સામાન્ય માનવીને એવું જ લાગે છે કે બસ હવે આ ભક્ત તૂટી જશે, હવે સદાશિવનો વિશ્વાસ ડગી જશે, હવે તે સવારે ઉઠીને ભગવાનના નામની માળા ફેંકી દેશે. પરંતુ ધન્ય છે તે ભક્તને, તે તૂટ્યો નહીં. તેણે આંસુ લૂછતા અને મનોમન કહ્યું, હે નારાયણ, તારી જેવી ઈચ્છા. જો તું મને ભૂખ્યો રાખીને રાજી હોય તો મારી પણ એ જ ખુશી છે. આમ કહીને તેણે ફરીથી ભગવાનના નામનું સ્મરણ શરૂ કરી દીધું. પણ કસોટી અહીં પૂરી નહોતી થઈ. સોનું જેટલું તપે એટલું વધારે નીખરે, અને સદાશિવની ભક્તિના સુવર્ણને હજુ વધારે તપવાનું ભગવાને મંજૂર હતું. હવે શરૂ થઈ બીજી પરીક્ષા. થોડા જ દિવસોમાં સદાશિવનો 7 વર્ષનો દીકરો અચાનક ગંભીર બીમારીનો શિકાર બની ગયો. બાળકનું આખું શરીર તાવથી ભઠ્ઠીમાં જેમ તપી રહ્યું હતું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી અને બાળક બેભાન અવસ્થામાં પહોંચી ગયો. ગૌરી તો માથું ફૂટીને રડવા લાગી. તેણે સદાશિવના પગ પકડીને આક્રંદ કર્યું, તમે ગમે ત્યાંથી વૈદ્યરાજને બોલાવી લાવો, મારા દીકરાને બચાવી લો. પણ વૈદ્યરાજને બોલાવવા માટે પૈસા જોઈએ, દવા માટે ધન જોઈએ. સદાશિવ પાસે તો ફૂટી કોળી પણ નહોતી. તે દોડતો ગામના શેઠિયાઓ પાસે ગયો, હાથ જોડ્યા, પગે પડ્યો કે માત્ર થોડા રૂપિયા ઉછીના આપો, મારો દીકરો મરી જશે. પણ કોઈએ એક રૂપિયો પણ ન આપ્યો. લોકો કહેવા લાગ્યા, અરે સદાશિવ, હવે અમને શું કામ હેરાન કરે છે? તું તો આખો દિવસ તારા ભગવાનને ભજે છે ને, તો જા, હવે તારો ભગવાન બચાવે તો બચાવે, અમે કંઈ નથી કરી શકવાના. ભક્ત બંધુ, કલ્પના કરો એ પિતાની પીડાની, જેના ખોળામાં તેનો યુવાન થતો દીકરો મોતની સામે લડી રહ્યો હોય અને પિતા પાસે દવા માટે એક રૂપિયો ન હોય. સદાશિવ ઘરે પાછો ફર્યો. ખાલી હાથે પિતાને જોઈને ગૌરી બેભાન થઈને ઢળી પડી. સદાશિવ પોતાના દીકરાના માથા પાસે બેઠો. તેણે દીકરાના ગરમ કપાળ પર હાથ મૂક્યો. તેણે કોઈ વૈદ્યને ન બોલાવ્યો, કોઈ દવા ન લાવી શક્યો. બસ ઘરના ખૂણામાં રાખેલું થોડું ગંગાજળ અને તુલસી પત્ર દીકરાના ઓઠ પર મૂક્યા. તેના ઓઠ સતત ભગવાનના નામનો જપ કરી રહ્યા હતા. અહીં ભાવનાત્મક વર્ણન ખૂબ જ ઊંડું છે, કારણ કે જ્યારે કોઈ પિતા પોતાની આંખ સામે પોતાના સંતાનને રીબાતું જુએ ત્યારે તેનો આત્મા કંપી ઉઠે છે. પણ સદાશિવની આંખોમાં શ્રદ્ધાનો દીપક હજુ પણ પ્રજ્વલિત હતો. તે મનોમન બોલી રહ્યો હતો, હે હરિ, આ બાળક મારું નથી, તારી થાપણ છે. તારે રાખવું હોય તો રાખ, અને પાછું લઈ જવું હોય તો તારી મરજી. અને પછી આવી ત્રીજી અને સૌથી કપટી પરીક્ષા, અપમાન. ભક્ત બંધુઓ, માણસ ભૂખ સહન કરી લે, બીમારી સહન કરી લે, પણ ભરી સભામાં જાહેર અપમાન સહન કરવું એ જીવતા જીવત મૃત્યુ સમાન છે.
બીજા દિવસે સવારે ગામની પંચાયત મળી હતી. આખા ગામના લોકો ચોરા પર એકઠા થયા હતા. સદાશિવ પણ કોઈ આશાઓ ત્યાં પહોંચ્યો કે કદાચ આખું ગામ ભેગું થઈને તેના દીકરા માટે કોઈ મદદ કરે, પણ ત્યાં તો કંઈક અલગ જ વાતાવરણ હતું. ગામના મુખીએ સદાશિવને જોતા જ તેને કઠેરામાં ઊભો કરી દીધો. 500 માણસોની વચ્ચે મુખીએ અટ્ટહાસ્ય કરતા કહ્યું, આવો આવો માન ભક્તરાજ આવો. આખા ગામને ધર્મનો ઉપદેશ આપવાવાળા આજે ભિખારી બનીને કેમ ઊભા છો? સભામાં હાજર લોકો હસવા લાગ્યા. એક વ્યક્તિએ ઊભા થઈને પૂછ્યું, અલિયા સદાશિવ, તું તો બહુ મોટી મોટી વાતો કરતો હતો ને કે ભગવાન કણકણમાં છે, ભગવાન સૌનું પાલન કરે છે, તો આજે બોલ, તારી એ ભક્તિને તને શું આપ્યું? ખાવા માટે રોટલો ન આપ્યો, પહેરવા માટે કપડાં ન આપ્યા, અને આજે તારો દીકરો મરવા પડ્યો છે તો તારો ભગવાન દવા પણ નથી આપી શકતો. આવી ભક્તિનો શું અર્થ? કાઢી નાખે માળા તારા ગળામાંથી અને છોડી દે તારા એ ભગવાનનું નામ. ભક્ત બંધુઓ, આ કોઈ સામાન્ય અપમાન નહોતું. આ સીધો ભગવાન પર અને એક ભક્તની શ્રદ્ધા પર પ્રહાર હતો. આખી સભામાં સોપો પડી ગયો. સૌ કોઈ સદાશિવના મોઢા તરફ જોઈ રહ્યા હતા કે હવે આ ભિખારી બ્રાહ્મણ શું જવાબ આપશે. અને અહીં આવે છે આ કથાનો સૌથી શક્તિશાળી વળાંક. લોકોએ ફરી એકવાર ઊંચા અવાજે પૂછ્યું, બોલ સદાશિવ, તારા ભગવાનને તને શું આપ્યું? સદાશિવે પોતાનું માથું ઊંચું કર્યું. તેના ચહેરા પર કોઈ ગભરામણ નહોતી, કોઈ લાચારી નહોતી, કોઈ ક્રોધ નહોતો. તેની આંખોમાંથી એક અદ્ભુત દિવ્યતા છલકાતી હતી. તેનો અવાજ અત્યંત શાંત પરંતુ એટલો જ મક્કમ હતો કે આખી સભામાં પડઘો પડ્યો. તેણે કહ્યું, તમે મને પૂછો છો કે ભગવાને મને શું આપ્યું છે? તમે તો સાંભળો. મારા ભગવાને મને પોતાનું પવિત્ર નામ આપ્યું છે, જે લેતા મારી જીભ ક્યારેય થાકતી નથી. ભગવાને મને વિશ્વાસ આપ્યો છે કે દુનિયા ભલે મને તરછોડી દે, પણ મારો નાથ મને ક્યારેય નહીં તરછોડે. તમે લોકો ભગવાન પાસે ધન, વૈભવ અને સુખ માગો છો. તમારા માટે ભક્તિ એટલે ભગવાન સાથે કરેલો એક સોદો છે કે હે ભગવાન, તું મને આટલું આપીશ તો હું તને એક નાળિયેર ચડાવીશ. પણ મારી ભક્તિ કોઈ વેપાર નથી. ભગવાને મને એ સમજ આપી છે કે મને ભગવાન પાસેથી કંઈ નથી જોઈએ. મને તો માત્ર ને માત્ર મારો ભગવાન જોઈએ છે. જે દિવસે મારો હરિ મારો થઈ જશે તે દિવસે આખી દુનિયા મારી થઈ જશે. અને મારા દીકરાની બીમારી એ તો મારા પ્રારબ્ધના કર્મ છે, જે મારે જ ભોગવવાના છે. તેમાં મારા નાથનો કોઈ દોષ નથી. ભક્ત બંધુઓ, આ શબ્દો સાંભળીને સભામાં બેઠેલા પથ્થર દિલના માણસોના રૂવાણા પણ ઊભા થઈ ગયા. આ વિભાગ અત્યંત ભાવનાત્મક અને પ્રેરણાદાયક છે. સદાશિવનો આ જવાબ એ સાચી ભક્તિની પરાકાષ્ઠા હતી. જ્યારે તમે ભગવાન પાસે ભગવાન સિવાય બીજું કંઈ જ ન માગો, ત્યારે ભગવાન સ્વયં તમારા થઈ જાય છે. સદાશિવ ત્યાંથી કોઈની પાસે મદદ માગ્યા વિના સીધો પોતાના ઘરે પાછો ફર્યો. અને બરાબર આ જ સમયે પ્રકૃતિમાં કંઈક પરિવર્તન આવી રહ્યું હતું. સમયનું ચક્ર ફર્યું અને પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનું આગમન થયું. ભક્ત બંધુઓ, અધિક માસ એટલે સાક્ષાત શ્રી હરિવિષ્ણુનો પોતાનો માસ. પુરાણોમાં કહ્યું છે કે દરેક માસના કોઈને કોઈ દેવતા હોય છે, પણ અધિક માસને કોઈ દેવતાએ સ્વીકાર્યો નહોતું. ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું અને વરદાન આપ્યું કે આ માસમાં જે કોઈ ભક્ત નિષ્કામ ભાવે મારી ભક્તિ કરશે તેના તમામ કષ્ટો જાતે જ દૂર કરીશ. અધિક માસ શરૂ થતાં જ સદાશિવે એક મોટો સંકલ્પ કર્યો. દીકરો બીમાર હતો, ઘરમાં અન્ન નહોતું, પત્ની રડતી હતી, છતાં તેણે પુરુષોત્તમ માસનું કઠોર વ્રત લીધું. તેણે નક્કી કર્યું કે આખો મહિનો માત્ર એક સમય ફળાહાર કે જે જંગલમાંથી મળી રહે. તેણે દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં નદીએ સ્નાન કરવાનું, આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો અખંડ જાપ કરવાનો અને કોઈ પણ રીતે ક્યાંયથી પણ થોડું ઘણું દાન કરવાનો સંકલ્પ લીધો. ભક્ત બંધુઓ, દાન માટે માત્ર પૈસાની જરૂર નથી હોતી, શુદ્ધ ભગવાનની જરૂર હોય છે. સદાશિવ જંગલમાંથી લાકડા વીણી લાવી તેને વેચીને જે કંઈ પણ 2 પૈસા મળતા તેમાંથી પણ એક મુઠ્ઠી અનાજ લઈને કોઈ ભૂખ્યા ગાય કે કૂતરાને ખવડાવતો. અધિક માસ દરમિયાન કથા શ્રવણનું ખૂબ મોટું મહાત્મ છે. સદાશિવ દરરોજ સાંજે ગામના મંદિરે જઈને ગામના ગરીબ અને અભણ લોકોને બેસાડીને પુરુષોત્તમ માસની કથા સાંભળવા લાગ્યો. તે પૂજા કરતો, સેવા કરતો. અધિક માસની આધ્યાત્મિક શક્તિ એટલી પ્રબળ હોય છે કે તેમાં કરેલું એક નાનકડું પુણ્ય પણ 1000 ગણું ફળ થઈને પાછું મળે છે. સદાશિવની ભક્તિમાં હવે એક અલગ જ તેજ આવી ગયું હતું. તેનો ચહેરા પર કષ્ટ નહોતું, પણ એક દિવ્ય આનંદ છવાયો હતો, જાણે તેને કોઈ પરમ શાંતિ મળી ગઈ હોય. સમય પસાર થતો ગયો
અધિક માસની પૂર્ણિમાનો દિવસ નજીક આવી રહ્યો હતો અને પછી આવ્યો એ દિવ્ય પરીક્ષાનો અંત। એક રાત્રે સદાશિવ પોતાના બીમાર દીકરાની પથારી પાસે જમીન પર બેઠો બેઠો જપની માળા ફેરવી રહ્યો હતો। થાકને કારણે તેની આંખો મીચાઈ ગઈ અને તે નિંદ્રાની અવસ્થામાં તેને એક દિવ્ય સ્વપ્ન આવ્યું। ભક્તબંધુઓ, આ કોઈ સામાન્ય સ્વપ્ન નહોતું। સદાશિવે જોયું કે તેની ઝૂંપડીમાં અચાનક કરોડો સૂર્ય સમાન તેજ પ્રગટી ઉઠ્યું। એ દિવ્ય પ્રકાશમાંથી તેની આંખો અંજાઈ ગઈ। ધીમે ધીમે એ પ્રકાશમાંથી એક અત્યંત મોહક, શ્યામક અને દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું। મસ્તક પર મોરપીંછ, ગળામાં વૈજધારી માળા, પીળા પિતાંબર અને ચતુર્ભુજ સ્વરૂપમાં સાક્ષાત જગતપાલક શ્રી હરિનારાયણ ઊભા હતા। તેના મુખ પર એક અત્યંત મધુર અને શાંત સ્મિત હતું। સદાશિવ તો એ દિવ્ય દર્શન કરીને સ્તબ્ધ થઈ ગયો। તે તરત જ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો અને તેના આંસુઓથી ભગવાનના ચરણ પખાડવા લાગ્યો। ભગવાને પોતાના કોમળ હાથ સદાશિવના માથા પર મૂક્યા અને મેઘગર્જના સમાન ગંભીર છતાં અતિ મધુર સ્વરમાં કહ્યું, ઉઠ સદાશિવ, ઉઠ મારા ભક્ત। તારી ભક્તિ, તારો વિશ્વાસ અને તારી ધીરજ જીતી ગઈ છે। મેં તને ગરીબી આપી, બીમારી આપી, સમાજનું અપમાન આપ્યું, છતાં તે મારો સાથ ન છોડ્યો। તે મારી માટે ક્યારેય કોઈ ફરિયાદ ન કરી। અધિક માસમાં તે જે નિસ્વાર્થ ભાવે મારું વ્રત કર્યું છે તેનાથી હું અત્યંત પ્રસન્ન છું। હું તારી બધી જ પરીક્ષાઓમાંથી તને પાર ઉતારું છું। હવે તારા જીવનમાં ક્યારેય દુઃખનો પડછાયો પણ નહીં પડે। આ મારો આશીર્વાદ છે। આટલું કહીને ભગવાનનું એ દિવ્ય સ્વરૂપ અદૃશ્ય થઈ ગયું। અહીં રહસ્ય અને ભક્તિ બંને એટલા જાળવ્યા છે કે સાંભળનારની આંખો પણ ભીની થઈ જાય। અને પછી બીજે દિવસે સવારે જે થયું તે કોઈ સાધારણ ઘટના નહોતી, તે એક મહાન ચમત્કાર હતો। સવારે જ્યારે સદાશિવની આંખ ખુલી ત્યારે સૌથી પહેલો અવાજ તેને કાને પડ્યો તે તેના દીકરાનો હતો। પિતાજી, મને ખૂબ ભૂખ લાગી છે। સદાશિવ ઝબકીને ઊભો થયો। તેણે જોયું તો તે દીકરો અઠવાડિયાથી બેભાન હતો, મૃત્યુ વચ્ચા પર હતો। તે દીકરો આજે પથારીમાં બેઠો હતો। તેનો તાવ સંપૂર્ણપણે ગાયબ હતો અને તેના ચહેરા પર કોઈ બીમારીનું નામ નિશાન નહોતું। દીકરો એકદમ સ્વસ્થ થઈ ગયો હતો। ગૌરી આ જોઈને દોડીને દીકરાને પેઠી પડી અને રડવા લાગી। આ આનંદના આંસુ હતા। પણ ચમત્કારોનો અંત અહીં નહોતો। અચાનક તેમના ઘરના આંગણામાં બળદગાડાઓના પૈડાનો અવાજ આવ્યો। સદાશિવ અને ગૌરી બહાર આવ્યા તો જોયું કે 3-4 બળદગાડાઓ તેમના આંગણામાં ઊભા હતા। ગામમાંથી કેટલાક માણસો અનાજની ગુણીઓ, તાજા ફળો, શાકભાજી, રેશમી વસ્ત્રો અને એક નાનકડી પેટી ઉતારી રહ્યા છે। સદાશિવ આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ, આ બધું કોનું છે? તમે ભૂલથી મારા ઘરે આવી ગયા લાગો છો। હું તો એક ગરીબ બ્રાહ્મણ છું। ગાડાવાળાઓએ હાથ જોડીને કહ્યું, ના મહારાજ, અમે કોઈ ભૂલ નથી કરી। કાલે રાત્રે એક શ્યામ રંગનો અત્યંત સુંદર શેઠ અમારી પાસે આવ્યો હતો। તેણે પોતાનું નામ શ્યામ સુંદર જણાવ્યું હતું। તેણે આ બધો સામાન ખરીદીને તમને આ સરનામે પહોંચાડવાનું કહ્યું હતું અને આ પેટી ખાસ તમને આપવાનું કહ્યું હતું। સદાશિવે ધ્રુજતા હાથે એ પેટી ખોલીને તો અંદર સુવર્ણ મુદ્રાઓ, સોનાના સિક્કા ચમકી રહી હતી। સદાશિવ અને ગૌરી સમજી ગયા કે આ કોની લીલા હતી। ગૌરી તો તરત જ તુલસી ક્યારા પાસે જમીન પર માથું ટેકવીને ભગવાનની માફી માગવા લાગી। હે પ્રભુ, હું અજ્ઞાની તારી લીલા ન સમજી શકી, મને માફ કરજે। અચાનક તેમના જીવનના તમામ દુઃખો દૂર થઈ ગયા। ઘરના સુખ અને સમૃદ્ધિનો વાસ થયો। આર્થિક સ્થિતિ રાતોરાત એવી સુધરી કે જે ક્યારેક સપનામાં પણ નહોતું વિચાર્યું। ભગવાનની કૃપા એટલી સ્પષ્ટ દેખાવા લાગી કે આખા ગામમાં વાત વાયુ વેગે ફેલાઈ ગઈ। ભક્ત બંધુઓ, હવે જુઓ લોકોનું પરિવર્તન। જે લોકો કાલે સદાશિવની મજાક ઉડાવતા હતા, જે પાડોશીઓ તેને કામ કરવાનું કહેતા હતા, જે મુખીએ ભરી સભામાં તેનું અપમાન કર્યું હતું, તે બધા જ લોકો માથું ઝુકાવીને સદાશિવના આંગણામાં આવીને ઊભા રહી ગયા। સદાશિવના ઘરે આવેલી સમૃદ્ધિ અને તેના દીકરાને જીવતો જાગતો રમતો જોઈને લોકોની આંખો ફાટી રહી ગઈ। ગામનો મુખી આગળ આવ્યો। તેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા। તે સીધો સદાશિવના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, હે ભક્તરાજ, અમને માફ કરી દો। અમે અજ્ઞાની પામર મનુષ્યો સાચી ભક્તિની મહિમાને ઓળખી ન શક્યા। અમે તમારા ઈષ્ટદેવની મજાક ઉઠાવી, તમારું અપમાન કર્યું, પણ આજે તમારી ભક્તિએ અમારી આંખો ખોલી નાખી છે। આજે અમે તમને સમજાયું કે ભગવાન માત્ર કથાઓમાં નથી, પણ એ સાચા ભક્તની શ્રદ્ધામાં સાક્ષાત બિરાજે છે। ધન્ય છે તમારી ભક્તિ અને ધન્ય છે તમારો વિશ્વાસ। પાડોશી રામલાલ પણ હાથ જોડીને બોલ્યો, સદાશિવભાઈ, અમે તો માત્ર પથ્થરની પૂજા કરી, પણ તમે તો પથ્થરમાંથી પરમાત્મા પ્રગટ કર્યા। આજથી અમે પણ તમારા માર્ગે ચાલીશું।
સદાશિવે અત્યંત નમ્રતાથી મુખીને ઊભા કર્યા અને કહ્યું, મુખીજી, આમાં મારો કોઈ ચમત્કાર નથી. આ તો બધી મારા નાથની, એ પુરુષોત્તમ ભગવાનની કૃપા છે. જે મનુષ્ય નિસ્વાર્થ ભાવે ભગવાનના ચરણે જાય છે, તેનું રક્ષણ કરવાની જવાબદારી ભગવાન પોતે ઉઠાવી લે છે. ભક્ત બંધુઓ, આ કથાના અંત તરફ આવતા આધ્યાત્મિક ઉપદેશ અને સમાપનની વાત કરીએ તો આ કથા આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે. સાચી ભક્તિ એટલે કોઈ સોદો નહીં. આપણે મંદિરમાં જઈને ભગવાનને લિસ્ટ આપીએ છીએ કે હે ભગવાન, મારો દીકરો પાસ થઈ જાય, મારો વ્યાપાર સારો ચાલે, મારી દીકરીના લગ્ન થઈ જાય. આ ભક્તિ નથી, આ માંગણી છે. ભગવાનને પ્રેમ કરો, ફળની અપેક્ષા નહીં રાખો. જ્યારે તમે ફળની આશા છોડીને માત્ર તેના પ્રેમ માટે જપ કરો છો, ત્યારે તે તમને એટલું આપે છે જેટલું તમે ક્યારેય માગી પણ ન શકો. વિશેષ કરીને આ અધિક માસમાં ભક્તિનું વિશેષ મહત્વ છે. આ માસમાં કરેલું દાન, જપ અને કથા શ્રવણ સીધું વૈકુંઠમાં જમા થાય છે. સદાશિવના જીવનમાં આવેલા દુઃખો કે કોઈ સજા નહોતી, પણ એ તેની આત્માત્મિક યાત્રાને વધારે મજબૂત બનાવવાની કસોટી હતી. તો ભક્ત બંધુઓ, મારી આ વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં ક્યારેય નિરાશ ન થતા. જીવનમાં કેટલાય દુઃખો આવે, સંકટોના પહાડ તૂટી પડે, સગા સ્વાર્થી દુનિયા તમારો સાથ છોડી દે, તમારા ખિસ્સા ખાલી થઈ જાય, પણ પરમાત્માનો હાથ ક્યારેય છોડશો નહીં. કારણ કે પરીક્ષા જેટલી મોટી હોય છે ને મારા વાલાઓ, ભગવાનની કૃપા પણ એટલી જ મોટી હોય છે. ઈશ્વર ક્યારેય પોતાના ભક્તને એકલો મૂકતો નથી. ચાલો આ પવિત્ર અધિક માસમાં આપણે પણ આપણા હૃદયને શુદ્ધ કરીએ, ભગવાનના ચરણોમાં આપણું સર્વસ્વ અર્પણ કરીએ અને પ્રેમથી એકવાર એ પરમ કૃપાળુ પરમાત્માના નામનો જયઘોષ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ મમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રી રાધાકૃષ્ણ ભગવાનની જય. ભગવાન તમારા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ ભક્તિ પ્રદાન કરે. એ જ પરમાત્માના શ્રી ચરણોમાં અંતઃકરણપૂર્વકની પ્રાર્થના. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયા. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. આ સાથે આજની આ દિવ્ય કથાને આપણે અહીં જ ભગવાનના ચરણોમાં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવી આધ્યાત્મિક કથા સાથે. ત્યાં સુધી સૌને મારા ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ.